દાહોદમાં આંગણિયા પેઢીના કર્મચારીઓ સાથે મારઝૂડ કરીને લૂંટ કરનારી ટોળકી ઝડપાઈ ગઈ છે। 1,35,00,000 લૂંટવામાં આવ્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ 8 પૈકી 4ને ઝડપી પાડ્યા છે। કોણે આ ટોળકીને ટીપ આપી કે પછી આખો એક રેકેટ રચવામાં આવ્યો હતો? શું છે સમગ્ર આ મામલો તે આપણે બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। દાહોદ પોલીસની ગિરફ્તમાં રહેલા કુખ્યાત ગુનેગારો આ લૂંટારૂ ટોળકીના 2 સભ્યો અતુલ ભુરિયા અને પરમેશ્વર પલાસ સામે અગાઉ લૂંટ અને ચોરી સહિતના ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે। આ શાતિર ગેંગે પૂર્વ આયોજિત કાવતરું રચીને દાહોદમાં એક મોટી લૂંટને અંજામ આપ્યો। આ ગુનાના ઘટનાક્રમ પર નજર કરીએ તો દાહોદના ગૌશાળા વિસ્તારમાં આવેલી બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ નિત્યક્રમ મુજબ રોકડ અને દાગીના ભરેલા પાર્સલ લઈને નીકળ્યા હતા, જેમને અનાજ માર્કેટમાં 2 બાઇક પર આવેલા લૂંટારુઓએ આંતરી લીધા। આંગડિયા કર્મચારી રાજુ પટેલ અને નરેન્દ્ર સોલંકી પર દંડા વડે જીવલેણ હુમલો કર્યો અને તેમની પાસે રહેલા 1.41 કરોડ રૂપિયા અને 5 લાખ રૂપિયાના દાગીના લૂંટીને 4 લૂંટારુઓ ભાગી છૂટ્યા। આ ગુનાને અંજામ આપ્યા બાદ લૂંટારો ટોળકી મંડાવાવથી ધામરડા રોડ તરફ પસાર થઈ રહી હતી। આ લૂંટની જાણ થતાં દાહોદ પોલીસે પેટ્રોલિંગમાં રહેલી ટુકડીઓને ત્વરિત સાવચેત કરી। દાહોદ પોલીસના જવાનોએ ચોક્કસ બાતમીના આધારે મંડાવાવ નજીકથી જઈ રહેલા લૂંટારુઓની બાઇકને પીછો કરીને નીચે પાડી દીધા, જે બાદ ઇજાગ્રસ્ત થયેલા લૂંટારુઓને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ ટોળકી પાસેથી પોલીસે 1,35,00,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે। દાહોદ પોલીસના જવાનોએ લૂંટના ગણતરીના કલાકોમાં જ પકડમાં આવી ગયેલા ગુનેગારોની યોગ્ય સારવાર બાદ હવે સત્તાવાર ધરપકડ કરી। દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે જાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલો। પણ આ જે 3 આરોપી પકડાયેલા એ પોલીસની ગાડી સાથે એમણે એક્સિડન્ટ કરેલું અને એ લોકો ઇન્જર્ડ થયેલા, એટલે તાત્કાલિક એમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠે રાખેલા। સારવારના અંતે એ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 6 આરોપીઓએ સ્થળ ઉપર ભોગ બનનારની સાથે મારામારી કરી અને પૈસાની ધાળ લૂંટ કરી છે, જ્યારે 2 આરોપીઓ રેકી કરવામાં મદદ કરી હતી। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ગ્રામ્ય પોલીસ તેમજ કતવારા પોલીસે નેત્રમ કમાન્ડની મદદથી નાકાબંધી કરીને ઝડપેલા આરોપીઓએ લૂંટમાં 8 ઇસમો સામેલ હોવાનું જણાવ્યું। લૂંટ આચરનારા અતુલ ભુરિયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનિયા અને અલ્પેશ પણદાની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે લૂંટમાં રેકી અને અન્ય મદદ કરનારા અર્જુન અમલિયાર, અવિચલ પલાસ, જિગ્નેશ હઠીલા અને લક્ષ્મણ પલાસ સહિતના ફરાર ઇસમોને ઝડપી પાડવા પોલીસ ઠેર ઠેર તપાસ ચલાવી રહી છે। આ લૂંટમાં સામેલ મોટાભાગના આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે, જ્યારે અતુલ ભુરિયા અને પરમેશ્વર પલાસ વિરુદ્ધ અનેક ગંભીર ગુના દાખલ થયેલા છે। ગુનાનો અંજામ આપતી વખતે કુલ 1,46,00,000 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલો હતો। પોલીસ દ્વારા જુદા જુદા એંગલથી તપાસ કરી અને અત્યાર સુધીમાં 1,35,00,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ 4 આરોપીઓ પકડાયેલા છે એ અને જે પકડવાના બાકી છે એ આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ આરોપીઓ જે પકડવાના બાકી છે એમને કોઈના પણ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિમિનલ હેલ્પ કરવામાં આવશે કે મદદ કરવામાં આવશે તો એમને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અને આ લૂંટમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પૈકી કોઈએ પૈસાની હેરફેરની ટિપ્સ આપી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। દાહોદથી ભાગેલા લૂંટારુઓ જાલત થઈને આગળ રૂપિયા અન્ય કોઈને આપવાના હતા। આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી પડાવેલા પૈસાનો લૂંટારુઓ આગળ શું હિસાબ કરવાના હતા તે મુદ્દે પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।